ભારતભરમાં ઈદ ઉલ અદહાની ભાઈચારા અને કોમી એકલાસની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાટણ મુસ્લિમ સમાજના આગેવાન સામાજિક કાર્યકર અને દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમાએ ઈદ ઉલ અદહાના એક દિવસ પૂર્વ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર અલ્કેશભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈને શુભેચ્છાઓ પાઠવી। મુસ્લિમ સમાજના વિસ્તારોમાં ઈદના તહેવાર નિમિત્તે વેસ્ટ મટીરિયલ માટે સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને મુસ્લિમ સમાજના બિરાદરોને પણ પોતાના વેસ્ટ મટીરિયલનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીને અન્ય સમાજના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તે રીતે ઈદ ઉલ અદહાના પવિત્ર તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી। આમ પાટણની ધર્મનગરીમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં તમામ તહેવારોમાં એકબીજાની સાથે ઉજવણી કરી કોમી એકતાના દર્શન થતા હોય છે। ઉમરખાન રાવમા પાટણ ઈદ ઉલ ફિતરની અમારા મુસ્લિમ સમાજને અને બધા ભાઈઓને ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું। અને આજે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ અલ્કેશભાઈ પટેલ સાહેબ અને પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમારબેનને શુભેચ્છા મુલાકાત લીધી અને તેમને રજૂઆત કરી કે ભાઈ કાલે અમારો ઈદનો તહેવાર છે, તે દરમિયાન તમે લોકો વિસ્તારના અંદર કોઈ જગ્યાએ એવું ટ્રોલીનો ઇંતજામ કરો કે જેથી પાટણના મુસ્લિમ સમાજના જે તહેવાર છે એમાં જે વેસ્ટ મટીરિયલ આવે તે સારી રીતે મૂકે। અને અમારા મુસ્લિમ સમાજને અને અમારા મુસ્લિમ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે કાલે આપણે જે તહેવાર ઉજવીએ છીએ એમાં જે કંઈ વેસ્ટ મટીરિયલ છે તે બીજા ધર્મના લોકોને આસ્થાને સા ના પહોંચે તે માટે ખાસ કાળજી રાખવાની। અને ખાસ કરીને આજે સાંજે એ ડિવિઝનમાં એસપી સાહેબની મુલાકાત કરી, એલસીબી પીઆઈ નાગર સાહેબની મુલાકાત કરી અને પીઆઈ એ ડિવિઝન ગોય સાહેબથી મુલાકાત કરી। એમને બી રજૂઆત કરી છે કે અમારા સમાજને અમે લોકો અમારું જે પ્રવચન છે આપ્યું છે અને અમે બધાએ પાટણના અંદર અને ગુજરાત અને ભારતના અંદર બધાએ ભારતના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે આ તહેવાર મનાવીએ છીએ અને અમારા સમાજને બી અમે અપીલ કરીએ છીએ કે આપણે જે રીતે ઈદે ઉઝાનો તહેવાર મનાવીએ બીજાની આસ્થાને ઠેક ના પહોંચે એવી મારી બધાને નમ્ર વિનંતી છે।